જય શ્રી કૃષ્ણ. હવે પ્રભુને આપણે દરરોજ રાજભોગ ધરીએ છીએ, બરાબર. જરૂરી નથી કે રાજભોગની અંદર સખડીની સામગ્રી હોવી જ જોઈએ. એ પણ જરૂરી નથી કે રોજ અનસકડીની સામગ્રી પણ હોવી જોઈએ. એ પણ જરૂરી નથી કે રોજ દૂધગરની સામગ્રી પણ હોવી જોઈએ. પણ એમ કહેવાય કે ઠાકોરજીની ટેલ પૂછીએ તો આપણને સૌથી પહેલાં આપણને જોઈને વલ્લભ આપને આજ્ઞા કરે છે કે મિશ્રી ભોગ ધરજો. કેમ? તો વલ્લભને કંઈ કહેવાની જરૂર નથી પડતી કે આપણાથી કેટલું પહોંચી શકાય છે. એટલે વલ્લભ આપણને એટલી આજ્ઞા કરે છે કે મિશ્રી ભોગ ધરજો. પછીથી મનમાં આપણને એમ થાય કે જો મને પણ દૂધઘર ધરવા મળે તો, પેડા ભરવા મળે તો. વલ્લભ જાણી જાય છે અને એ આપણને પછી એમ પણ કહે છે કે દૂધઘર ધરજો. ચાલો, થોડો વખત થયો, આપણને બાજુવાળી બેનપણીના તરફથી ખબર પડી કે અરે હું તો અનસકડી ધરું છું, ઠાકોરજીને મઠડી ધરું છું ને મગજ ધરું છું ને બધું ધરું છું. તો આપણને મનમાં એમ થાય કે જો મને પણ એવું કરવા મળે તો. કોશિશ કરીએ છીએ આપણે અને પછી વલ્લભ પાસે જઈને આપણે આજ્ઞા પણ લઈએ છીએ અને વલ્લભ આપણને આજ્ઞા આપી પણ બેસે. કેમ? તો કે વલ્લભને કાંઈ પૂછવા જાણવાની જરૂર પડતી નથી. જેવી રીતના એક્સરે મશીન હોય એની અંદર આપણે ઊભા રહીએ ને એટલે પેટમાં શું છે બધું ખબર પડી જાય. તો વલ્લભને એટલી ખબર પડી જાય કે આ જીવ કેવો છે, કેટલે સુધી પહોંચી શકે એવો છે. તો એ પ્રમાણે આપણને આજ્ઞા આપતા હોય છે. તો અહીંયા અને જે પણ આપણને આજ્ઞા આપે, આપણાથી કેટલું પહોંચી શકાય છે એ આપણને આપે, પણ પ્રભુ સરનું કીર્તન કરવામાં કોઈ વાંધો આવતો નથી. અહીંયા એક કીર્તન છે, લાલ કો મીઠી ખીર જો ભાવે. પ્રભુને આપણે 2 મિશ્રીની કણી ધરી હોય તો પણ આ કીર્તન કરી શકાય. પ્રભુને ઘણો બધો ભોગ ધર્યો હોય તો પણ કીર્તન કરી શકાય. શું કામ? તો કે અહીંયા આપણા પ્રભુ કેવા છે? તો કે પ્રભુને ખબર છે કે આ જીવ કેટલે સુધીને પહોંચી શકશે. એ પ્રમાણે વલ્લભની આજ્ઞા મળી છે, પણ કીર્તન કરવામાં કોઈ વાંધો નથી. તો અહીંયા સીધું જ કીર્તન છે, મીઠી ખીર જો ભાવે લાલ કો, મીઠી ખીર જો ભાવે, બેલા ભર ભર લાવે જશોદા, બૂરો અધિક મિલાવે. આપણા પ્રભુ કેવા છે? તો કે એને મિષ્ટાન બહુ પ્રિય. એમ કહેવાય છે કે એક વખત જશોદા માતાએ ઠાકોરજીને કટોરીની સામગ્રી, કટોરી એટલે સાધારણ બધાને ખબર છે, પુષ્ટિજીવો જાણતા હોય, આપણી સાદી સીધી ભાષામાં જેને શીરો કહેવામાં આવે. પણ પુષ્ટિ માર્ગમાં શીરો બોલીએ તો બીજા અજાણ્યા લોકો પણ જાણી જાય અને એમ કહેવાય છે કે સામગ્રીનું નામ પણ જો અધર્મી જાણી જાય તો એ સામગ્રી પ્રભુ અરોગતા નથી. પ્રમાણ શું? આપણે એમ કહીએ કે શું કામ નથી અરોગતા? એટલે આપણે તો બધા અત્યારના જીવો ખરા ને. એટલે તો એમ કીધું કે કોઈ પણ માં ભલે મોડર્ન કેમ નથી હોતી, પણ તે છતાં પણ પોતાના બાળકને જ્યારે પોતે સ્તનપાન કરાવે છે ને તો એક છેડો હંમેશા ઢાંકતી હોય છે. એટલા માટે નહીં કે મારા છોકરાને કોઈ જોઈ જશે કે મને કોઈ જોઈ જશે, એટલા માટે ઢાંકે છે કે મારા છોકરાને નજર ન લાગે. વિચાર કરો કે ગમે એટલા આપણે ભણેલા હોય ને તો બી આ વિચાર પહેલો આવે છે અને એ ઢાંકવા માટે આપણે કંઈ પણ છેડો જોવે ને જોવે. એટલા માટે થઈને તો પ્રભુને અહીંયા કીધું કે લાલ કો મીઠી ખીર જો ભાવે, બેલા ભર ભર લાવે જશોદા, બૂરો અધિક મિલાવે. જશોદા માતા ને ખીર તો બનાવે છે, પણ ઠાકોરજીને મિષ્ટાન એટલું બધું પ્રિય છે એટલે કીધું બૂરો અધિક મિલાવે. સાકર પ્રભુની સામગ્રીમાં ભલે આટલી જ ધરવું, પણ પ્રભુને લાયક સામગ્રી ધરવી. એમ કહેવાય છે કે શેરડીનો રસ ધરીએ ને તો મંદિરોમાં ઘણી બધી સાકર કરી હોય. કેમ? તો કે શેરડીનો રસ જે છે પ્રભુને પ્રિય છે. અને પ્રિય છે તો કેવો પ્રિય હોય? આપણને જે વસ્તુ ગમતી હોય એમાં મીઠા વગરની વસ્તુ ગમે, ભાવે ન ભાવે. તો એના જેવું છે, ઠાકોરજીને જે પ્રિય છે એ જ સામગ્રી ધરવામાં આવે છે. એટલે કીધું કે બૂરો અધિક મિલાવે, કનિયા લીએ જશોદા ઠાડી, રુચિકર કોર બનાવે. જોઈ લો, આપણા બાળકને આપણે જ્યારથી ખાતું થઈ જાય ને, પણ બોલતું ન હોય, પણ જ્યારથી ખાતું થઈ જાય ને તો આપણે એને ખવડાવીએ ને બતાડીએ, એટલું જ બતાડીએ, પાછળ ઘણું ભરી રાખ્યું હોય. જેવું મોઢું ખોલ્યું એટલે પટ દઈને પેલું પાછળ જે વધારે ભાગ હોય એ પણ મૂકી દઈને મોઢામાં.
તો કીધું કનિયા લીએ જશોદા ઠાડી રુચિકર કોર બનાવે. પ્રભુને તો બતાડવાનું જોઈએ કે જો આટલું જ છે, વધારે છે જ નહીં. અને ગ્વાલ બાલ બન ચરણ કે આગે જૂઠો હાથ દેખાવે. બીજા સામે ગમે એટલા ઊભા હોય નહીં કે કાંઈ છે નહીં, પતી ગયું જ કરે. કેમ? તો કે એ લોકોની સાથે એમ વાતો કરતાં કરતાં પોતાના બાળકને જમાડે છે. બરાબર? એટલે કીધું કે જૂઠો હાથ દિખાવે, ગ્વાલ બાલ બન ચરણ કે આગે જૂઠે હાથ દિખાવે, પર બ્રજનારી જો ચહુદા ચિત્ત તન મન મોદ બળા. અને જો પ્રભુ આરોગે, વિચાર કરો કે આપણું બાળક જ્યારે ખાવા માંડે ને તો આપણે એટલા ખુશ થઈ જઈએ કે ના પૂછો ના. તો અહીંયા જશોદા માતા માટે તો બાળક છે પોતાનું. અને જોઈ લો, એમ કહેવાય છે કે ઠાકોરજીએ જ્યારે ભણવા ગયા હતા ને સાંદીપની ઋષિના ઘરે, ત્યારે ત્યાં તો એમને બધું જ મળતું ભણવાનું, જબરજસ્ત ભણ્યા પ્રભુ. પણ પછીથી એમ કહેવાય છે કે જ્યારે માતાને પગે લાગ્યા ને તો માતા એમને કહે છે કે મને મારું બાળક લાવી આપો. પ્રભુ કહે છે માં તને શું કરું, તને શું આપું? તો કે મને મારું બાળક લાવી આપો. પ્રભુ એમનું બાળક લાવી આપે છે. ગુરુ માતા છે, પોતાના બાળકને જોઈને એટલા ખુશ થાય છે અને એને ભેટી પડે છે. પ્રભુ એને કહે છે માં તારી પાસે એક વસ્તુ માંગો. માં અહીંયા કહે છે માંગો. સાંદીપની ઋષિના પત્ની અને એમ કહે છે ઠાકોરજી કે મૈયા મને પણ હંમેશા આવું સુખ મળે. આવું સુખ એટલે તો કે મને હંમેશા માતાનું સુખ મળ્યા જ કરે. વિચાર કરો કે પુષ્ટિ માર્ગમાં મા પ્રભુજીએ આપણા બધાને માથે જે પ્રભુ પધરાવ્યા છે, કયું સ્વરૂપ છે? કે બાલ સ્વરૂપ. એક કોઈ વૈષ્ણવનું એવું કહેવું હતું કે મારો ઠાકોર તો 6 મહિનાનું નાનું, મારું બાળક તો 6 મહિનાનું, કોઈ દિવસ મોટું જ ન થાય. સાંભળતા વખતે આપણને એમ થાય કે અરે 6 મહિનાનું બાળક મોટું ન થયું બને. પણ જ્યારે આ સાંભળ્યું કે પોતાના પ્રભુ પ્રત્યેને બાલ ભાવ છે, તો વિચાર કરો કઈ માં એમ ધારશે કે મારો છોકરો મોટો થઈ જાય અને મારાથી દૂર થઈ જાય. એટલે પ્રભુ કેવા? તો કે બાલ સ્વરૂપ. અને બાલ સ્વરૂપ કેવું? તો કે હંમેશા માની પાસે જ રહે છે. બરાબર? અને એને કીધું કે બ્રજનારની જો ચૌદા ચિતવત તન મન મોદ બળાવે. પ્રભુના દર્શન કરીને જશોદા માતા એટલા બધા ખુશ થાય છે કે ન પૂછોની વાત. પરમાનંદ દાસ કો ઠાકોર હસ હસ કંઠ લગાવે. પરમાનંદ દાસજીને દર્શન થયા કે કેવા? તો કે જશોદા માતા પોતાના બાળકને હસીને ગળે લગાડતા જાય. કેમ? કે આજે મારા છોકરાએ ખાધું. વિચાર કરો કે જશોદા માતા કે જેમની ઉંમર 80 વર્ષની હતી અને એ વખતે એમને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય બાલ સ્વરૂપે થયું છે. તો એ માની કેટલી બધી ખુશી હશે. બરાબર? તો મળીએ આપણે એના પછીથી. સમજી ગયા? રાજભોગ આવે ત્યારે આ કીર્તન ખાસ ગાવું. આપણે પ્રભુને શું ધર્યું છે એ નથી જોવાનું, પણ કીર્તન ગાઈએ એટલે આપણને આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે પણ મનમાં એક ભાવ થાય કે હું મારા ઠાકોરજીને ખીર ધરાવું. બોલો, ભાવ કંઈ ખોટું નથી. અને મનમાં જ્યારે એવો ભાવ થાય છે ને, તો બધો ભાવ ક્યાં? તો કે મોઢે દેખાતો થઈ જાય. અને આપણાથી વલ્લભની પાસે ગયા વગર રહેવાય નહીં અને વલ્લભને પૂછ્યા વગર રહેવાય નહીં. અને પ્રભુ કૃપાથી આપણા હાથે બનાવેલી સામગ્રી આપણે આપણા પ્રભુને ધરી શકીએ. ખાસ તો એ જ છે કે પોતાના છોકરાને ભાવતી વસ્તુ જેની માં બનાવે છે. તો અહીંયા પુષ્ટિ માર્ગમાં જ્યાં આપણે પ્રભુને ટેલ પહોંચીએ છીએ, તો આપણે કોણ? તો કે પ્રભુ આપણા બાળક સ્વરૂપે છે. તો માતૃભાવ આવી ગયો આપણા. બરાબર છે? મળીએ પછી આપણે બીજી વખત.